ચાલો જાણીએ આપણા લોક લાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક શ્રી મુકુલભાઈ કલારથી. સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. લાડબાના લાડકા. બોરસદની લડત પૂરી થયા પછી સરદાર પોતાના વયોવૃદ્ધ માતૃશ્રી લાડબાને મળવા કરમસદ ગયા. 50 વર્ષના દીકરા 80 વર્ષના માતુશ્રીની પાસે જઈને બોલ્યા, કેમ બા? ડોસીમાની આંખે ઝાંખપ આવી હતી. તે બોલ્યા, કોણ ભાઈ? ભાઈ આવો, છોકરા સારા છે ને? સરદારે ડાયાભાઈ અને મણીબેનને ગાંધીજીને સોંપ્યા હતા, એટલે સરદાર તો નિશ્ચિત થઈ ગયા હતા. પોતાના બાનો આ સવાલ સાંભળીને સરદાર કહે, હા, સૌ સારા છે. પછી માજી બોલ્યા, જુઓ ને, બધાનું સારું થયું, અહીં પણ લોકોનું સારું થયું. ગાંધીજીએ છૂટ્યા, હવે ઘરમાં. વાક્ય પૂરું થાય તે પહેલાં સરદારે એ વાક્ય ઉપાડી લીધું. ઘરમાં એ સારું કરો એટલે બેનને સારું. હવે તપાસ કરો. કેમ? માજી બોલ્યા, હાસ તો એટલું કામ થઈ જાય એટલે થયું. સરદારે ટૂંકમાં પતાવ્યું, ભાગ્યમાં જે લખ્યું હશે તે થશે. ભાગ્યમાં લખેલું ન માનનાર દીકરાનો ઢોંગ માજી જોઈ શક્યા. થોડી બીજી વાતચીત પછી માજીએ પૂછ્યું, બંને નિશાળે જાય છે ને? સરદારે હા કહી એટલે માજીએ પૂછ્યું, બંને શું ભણે છે? બંનેની પરીક્ષા ક્યારે છે? સરદાર મૂંઝાયા. આસપાસ બેઠેલા સૌ હસવા લાગ્યા. પોતાના છોકરાના ભણતર વિશે સરદારને કશી ખબર ન હતી, એટલે માજીએ ટકોર કરી, આખા મુલકની ખબર રાખો છો અને પોતાના છોકરાની નહીં? સરદારે ઉઠતા ઉઠતા કહ્યું, ત્યારે ઉઠીએ છીએ. માજીએ વિઠ્ઠલભાઈનો ઉલ્લેખ કરીને કહ્યું, ભાઈને કહેજો નહીં, તે ક્યાંક જોઈ રાખશે. સરદાર કહે, કેમ? એમને શા સારું કહેવું? માજી બોલ્યા, તમે તો છોકરા શું ભણે છે તે જાણતા નથી, તો દીકરીને માટે વર શી રીતે શોધવાના હતા? સૌ હસતા હસતા નીચે ઉતર્યા. ઘડીક પછી તો ડોસીમાના આ દીકરાને હજારોની સભા આગળ ભાષણ આપવાનું હતું. અસ્તુ.